હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. બળ શબ્દથી તમે બધા જ પરિચિત છો. બળની ડેફિનેશન પણ મેં તમને અગાઉના લેક્ચરમાં આપી છે કે જે બાહ્ય અસર વડે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય તેને બળ કહે છે. તમારામાંથી કોઈ વિદ્યાર્થી મને બળના નામ આપશે? અથવા હું તમને પૂછું કે બળ કેટલા પ્રકારના હોઈ શકે, કયા કયા પ્રકારના બળ હોઈ શકે? ઓકે, ચલો નથી યાદ તો કંઈ વાંધો નહીં. આજના લેક્ચરમાં આપણે બળના પ્રકારો અને આ બળોમાંથી મૂળભૂત બળો કયા છે એની વાત કરવાના છે અને કોઈ એક મૂળભૂત બળ વિશે આપણે આજના લેક્ચરમાં ભણીશું. ચલો માની લો કે મારી જોડે બે પદાર્થો છે. આ બે પદાર્થો છે. હું તમને પૂછું કે આ બે પદાર્થો વચ્ચે કયા પ્રકારનું બળ લાગશે? યસ, તમે જવાબ આપો. ગુરુત્વાકર્ષી બળ. વેરી ગુડ. તો આ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે. અને ગુરુત્વાકર્ષી બળ એ બે પદાર્થો વચ્ચે તેમના દ્રવ્યમાન એટલે કે દળને કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે. તો તમે મને કીધું કે આ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો હું તમને કહું કે ગુરુત્વાકર્ષી બળ એ કેવા પ્રકારનું બળ છે? તો તમે મને કહેશો કે સાહેબ ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી પ્રકારનું બળ છે. હું તમને પૂછું કે ગુરુત્વાકર્ષી બળ એ શેને કારણે ઉદ્ભવે છે? તો પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે ગુરુત્વાકર્ષી બળ. ઓકે, હવે હું તમને કહું કે માની લો કે આ બે વિદ્યુત ભારો છે, તો તેમની વચ્ચે કયું બળ લાગશે? વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે કયું બળ લાગશે? વિદ્યુત ભારો, વિદ્યુત ભાર શબ્દ ધોરણ 10 માં આવતો તો કયું બળ લાગશે? યસ, કયું બળ લાગશે? સાચો જવાબ છે તમારો કે જો આ બંને વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે વિદ્યુતીય બળ લાગશે. સાહેબ વિદ્યુતીય બળ કેવા પ્રકારનું હોઈ શકે? આકર્ષી કે અપાકર્ષી? યસ, તો આમાંથી અમુક વિદ્યાર્થીઓને ખબર છે કે જો સજાતીય વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે. સર બે મિનિટ એક ક્વેશ્ચન બોલો. સાહેબ સજાતીય વિદ્યુત ભારો એટલે કેવા વિદ્યુત ભારો? તો સજાતીય એટલે પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ. અને વિજાતીય એટલે કેવા? પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ થશે. તો સજાતીય વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગશે. હું તમને કહું કે માની લો કે આ બે ચુંબકો છે. સાહેબ ઘડીક પદાર્થ કહો છો, ઘડીક વિદ્યુત ભાર કહો છો, ઘડીક ચુંબકો કહો છો. ચલો ચલો અહીંયા ધ્યાન. માની લો કે આ બંને ચુંબકો હોય તો એમની વચ્ચે કયું બળ લાગશે? સાહેબ બે ચુંબકો હોય તો એમની વચ્ચે ચુંબકીય બળ લાગશે. ચુંબકીય બળ કેવા પ્રકારનું છે? આકર્ષી કે અપાકર્ષી? સાહેબ આ તો અમને આવડે છે કે સજાતીય ધ્રુવો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને વિજાતીય ધ્રુવો હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગશે. એટલે કે NNSS હોય તો અપાકર્ષી બળ લાગશે, પણ NSSN હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગશે. ઓકે, હું તમને કહું કે માની લો કે આ એક ઇલેક્ટ્રોન છે અને આ એક ન્યુટ્રોન છે. ઇલેક્ટ્રોન નહીં, પ્રોટોન. ચલો, આ એક પ્રોટોન છે અને આને હું પ્રોટોન કહું છું. પ્રોટોનને આપણે P+ વડે દર્શાવીએ છીએ અને આને ન્યુટ્રોન કહું છું. ધારો કે આ પ્રોટોન છે અને આ ન્યુટ્રોન છે, તો એમની વચ્ચે કયું બળ લાગશે? સાહેબ બે પદાર્થો વચ્ચે બળ ત્યારે જ લાગે જ્યારે બંને પદાર્થો વિદ્યુત ભાર ધરાવતા હોય. આમાં એક પદાર્થ તો પોઝિટિવ ચાર્જ ધરાવે છે પણ બીજો પદાર્થ તો કોઈ ચાર્જ છે જ નહીં. ન્યુટ્રોનનો કોઈ ચાર્જ હોય જ નહીં, ન્યુટ્રોનનો કોઈ વિદ્યુત ભાર હોય જ નહીં. તો પછી બંને વચ્ચે કયું બળ લાગતું હશે? ઓકે, તો આ આપણા ચેપ્ટરની અંદર ભણવાનું આવશે, યાદ રાખજો. તો પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયર બળ લાગે છે, જેને આપણે સ્ટ્રોંગ બળ તરીકે પણ ઓળખીએ છીએ. કયું બળ? ન્યુક્લિયર બળ, અથવા એને સ્ટ્રોંગ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે જોયું કે બે પદાર્થ હોય તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, બે વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે વિદ્યુતીય બળ લાગે છે, બે ચુંબક હોય, ચુંબકીય પદાર્થ હોય તો એમની વચ્ચે ચુંબકીય બળ લાગે છે, અને પ્રોટોન અને ન્યુટ્રોન હોય
તો તેમની વચ્ચે કયું બળ લાગે છે? ન્યુક્લિયર બળ, જેને આપણે સ્ટ્રોંગ બળ તરીકે ઓળખીએ છીએ. હવે જો આ બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય તો એમની વચ્ચે કયું બળ લાગે? તો યાદ રાખજો, જો બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય તો એમની વચ્ચે સંપર્ક બળ લાગે. હવે જો આ પદાર્થ અથવા કે વસ્તુ બીજી સપાટી પર ગતિ કરતી હોય તો સપાટી અને આ પદાર્થ વચ્ચે કયું બળ લાગશે? તો આ પદાર્થ સપાટી પર ગતિ કરતી હોય તો એની વચ્ચે સપાટી અને પદાર્થ વચ્ચે ગતિક ઘર્ષણ બળ એટલે કે ઘર્ષણ બળ લાગશે. એ જ રીતે માની લો કે મારી જોડે આ સ્પ્રિંગ છે અથવા રબર છે, સ્પ્રિંગ છે અથવા રબર છે, તો આ રબરને ખેંચવામાં આવે અથવા સ્પ્રિંગને ખેંચવામાં આવે તો સ્પ્રિંગ કે રબરની અંદર કયું બળ ઉદ્ભવે? તો એક તો પુનઃસ્થાપક બળ ઉદ્ભવે અને બીજું તણાવ બળ ઉદ્ભવે. ખાસ ધ્યાન રાખજો, સ્પ્રિંગને તમે ખેંચો કે સ્પ્રિંગને તમે દબાવો એટલે સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, કારણ કે સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે રબરને ખેંચવામાં આવે એટલે રબર પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. આથી રબરની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. હવે તમે કોઈ પદાર્થ હોય અને પદાર્થને તમે દોરી વડે બાંધી દીધો હોય, એ પદાર્થને તમે દોરી વડે બાંધી દીધો હોય અને આ રીતે લટકાવેલો હોય તો દોરીની અંદર કયું બળ ઉદ્ભવશે? તો દોરીની અંદર તણાવ બળ ઉદ્ભવશે. સાહેબ કેટલા બધા બળો થઈ ગયા. પહેલા તમે કીધું ગુરુત્વાકર્ષી બળ, પછી વિદ્યુતીય બળ, પછી ચુંબકીય બળ, પછી ન્યુક્લિયર બળ, સંપર્ક બળ, ઘર્ષણ બળ, પછી પુનઃસ્થાપક બળ. હવે સાહેબ કોઈ બળ બાકી રહે છે? હા, એની સિવાય પણ ઘણા બધા બળો છે. વજન બળ છે, લંબ બળ છે. પછી બીજા સરસ એક બળ વિશે વાત કરું. માની લો કે તમે કોઈ પાત્રમાં પાણી ભરેલું છે, કોઈ પાત્રની અંદર તમે પાણી ભરેલું છે અને એ પાત્રની અંદર તમે કોઈ પદાર્થને તો જો ડૂબાડો અથવા મૂકો તો પદાર્થ પર જે બળ લાગે એ બળને કહેવાય ઉત્પ્લાવક બળ. સાહેબ કયું બળ? ઉલ્લાલાલા બળ. બે ઉલ્લાલાલા બળને ઉત્પ્લાવક બળ ક્યારે લાગે? તો જ્યારે કોઈ પદાર્થને તરલ કે પ્રવાહીની સપાટી પર મૂકવામાં આવે ત્યારે જે બળ લાગે એ બળને કહેવાય ઉત્પ્લાવક બળ કહેવાય. ઓકે. અને જો કોઈ પદાર્થને પ્રવાહીમાં મૂકવામાં આવે અને જો એ પદાર્થ પ્રવાહીમાં ગતિ કરતો હોય ત્યારે જે બળ લાગે એ બળને કહેવાય શ્યાનતા બળ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ, જેને આપણે પૃષ્ઠતાણનું બળ કહીએ છીએ. સાહેબ કેટલા બળો થઈ ગયા? ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ, ચુંબકીય બળ, ન્યુક્લિયર બળ, સંપર્ક બળ, લંબ બળ, વજન બળ, ઘર્ષણ બળ, પુનઃસ્થાપક બળ, ઉત્પ્લાવક બળ, શ્યાનતા બળ. ઓકે. આ ઉપરાંત બે અણુ કે પરમાણુઓ હોય તો એમની વચ્ચે આંતરાણવીય અથવા આંતરપરમાણિક બળો લાગે છે. ઓહો સાહેબ, આટલા બધા બળો લાગે છે. હા, આટલા બધા બળોના પ્રકાર છે અને આ બધા જ બળો વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચેપ્ટરની અંદર ભણવાનું છે. સાહેબ આ બધા બળોમાંથી મૂળભૂત બળો કયા છે? ઓકે, હવે આપણે આ ચેપ્ટરના ટોપિકની શરૂઆત કરીએ. સાહેબ આ રબર લઈ લો. અમે રબર જોઈને થાકી ગયા અમે લોકો. તો રબરને તમે શું બનાવી નાખ્યો. તો મૂળભૂત બળો કયા છે એની આપણે વાત કરીએ. તો મૂળભૂત બળો તો કુદરતમાં પ્રવર્તમાન 4 બળો એ મૂળભૂત બળો છે. કયા 4 બળો? કુદરતમાં પ્રવર્તમાન 4 બળો એ મૂળભૂત બળો છે. એમાં જે પહેલું બળ છે એ છે ગુરુત્વાકર્ષી બળ. પહેલું જે બળ છે ને ગુરુત્વાકર્ષી બળ. આને દોસ્તો ગુરુત્વ બળ પણ કહેવાય અને ગુરુત્વીય બળ પણ કહેવાય. કયું? ગુરુત્વીય. સાહેબ ઋત્વીય નહીં, ગુરુત્વીય બળ અને ગુરુત્વ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું જે બળ છે એ બળ છે વિદ્યુત ચુંબકીય બળ. બીજું જે બળ છે એ બળ છે વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું છે પ્રબળ ન્યુક્લિયર બળ અને ચોથું છે નિર્બળ
ન્યુક્લિયર બળ છે. પ્રબળ ન્યુક્લિયર બળ, પ્રબળ એટલે સ્ટ્રોંગ, તો આ બળને સ્ટ્રોંગ બળ તરીકે પણ ઓળખવામાં આવે. નિર્બળ એટલે વીક, તો આ બળને કયા બળને? તો નિર્બળ ન્યુક્લિયર બળને વીક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ કુદરતમાં 4 પ્રકારના મૂળભૂત બળો હોવાનું જણાય છે. યાદ રાખજો: ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. ઓકે, તો આજના લેક્ચરમાં સાહેબ આમાંથી કયું બળ આપણે ભણવાનું છે? તો આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ગુરુત્વાકર્ષી બળ. આજના લેક્ચરમાં આપણે ભણીશું ગુરુત્વાકર્ષી બળ વિશે. ચલો ધારી લો કે આપણી જોડે 2 પદાર્થો છે, M1 અને M2. 2 પદાર્થો છે, M1 અને M2. આ બંને એકબીજાથી r અંતરે આવેલા છે. તો આ બંને પદાર્થો એકબીજા પર કયું બળ લગાડે છે? ગુરુત્વાકર્ષી બળ. તો આમ ગુરુત્વાકર્ષી બળ એ 2 પદાર્થો વચ્ચે તેમના દળ કે દ્રવ્યમાનને કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ એ 2 પદાર્થો વચ્ચે તેમના દ્રવ્યમાનને કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે. અને વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને કારણે આ બળ અનુભવે છે. વિશ્વનો કોઈ પણ પદાર્થ તમે લઈ લો તો એ પદાર્થ બીજા પદાર્થને કારણે આ બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળ અનુભવે છે. અને આ જે બળ છે, કયું બળ સાહેબ? ગુરુત્વાકર્ષી બળ એ સાર્વત્રિક બળ છે. કયું બળ? હવે તું બીજી બેન્ચીસ વાળો, હા, કયું ગુરુત્વાકર્ષી બળ એ કેવું બળ છે? બોલતો સાહેબ. સંભળાયું નહીં? કયું? બોલ, ગભરાઈશ નહીં. સાવરણી બળ છે. હદ કરી નાખી. સાવરણી નહીં, સાર્વત્રિક બળ છે. કયું બળ? સાર્વત્રિક બળ. સર, વન ક્વેશ્ચન સાહેબ, આને કેમ સાર્વત્રિક બળ કીધું? કારણ કે વિશ્વમાં પ્રત્યેક સ્થળે આ બળનું મૂલ્ય એક સમાન હોય છે. વિશ્વમાં પ્રત્યેક સ્થળે આ બળનું મૂલ્ય એક સમાન હોય છે. આથી આ જે બળ છે એને આપણે સાર્વત્રિક બળ તરીકે ઓળખીએ છીએ. અને આ બળનું મૂલ્ય આપણને શેના આધારે મળે? તો આ બળનું મૂલ્ય, ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી મળે છે. ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી મળે છે. તમે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો. કોઈને યાદ છે ભાઈ આમાંથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ? યસ, ચોથી બેન્ચીસમાંથી બોલો તો. સાહેબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. આ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને હા, યાદ આવી ગયું, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બહુ સરસ. તમે બેસી જાઓ. બહુ સરસ બોલ્યા. ઓકે, એકદમ સાચો જવાબ આપણને આપેલો છે આપણા મિત્રએ. ઓકે, તો ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય આપણને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી મળે છે. હવે એ નિયમ શું છે યાદ રાખજો. દરેક જણાએ યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ, દરેક પદાર્થ બીજા પદાર્થ પર, વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. અને આ બળનું મૂલ્ય એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો ચલો મારી સાથે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. આ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં
અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સાહેબ આ બંને છૂટા છૂટા છે, એમને ભેગા ભેગા લખો તો ઓકે, આ બંને ભેગા ભેગા લખીએ. જો તો જો શું થાય છે, અહીંયા એફ ચલે છે m1 m2 બાય આર સ્ક્વેર. આ રીતે લખાય કે ના લખાય? એફ ચલે છે m1 m2 બાય આર સ્ક્વેર. સમપ્રમાણતા અચળાંક લઈએ તો સમપ્રમાણતા અચળાંક f ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 બાય આર સ્ક્વેર થાય. f ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 બાય આર સ્ક્વેર. સાહેબ દેખાયું નહીં? ઓકે, છેલ્લી બેન્ચીસ વાળાને દેખાયું હવે? ઓકે, તો f ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 બાય આર સ્ક્વેર. સાહેબ આ ક્યાંથી આવ્યું? આ પેલો પાર્લેજી વાળો જી તો નથી ને? ના, આ જીને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. શું કહેવાય? કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે વધારે વાત કરીએ એના પહેલા આ જે જી આવ્યો છે એ જી વિશે વાત કરી લઈએ. ઓકે, ચલો થોડું જી વિશે વાત કરી લઈએ. તો જોઈએ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેનો સંકેત છે કેપિટલ જી. દોસ્તો તમારે યાદ રાખવાનું છે, ખાસ કરીને જો આનો જે હું બાયોડેટા અત્યારે તમને આપી રહ્યો છું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીનો જે બાયોડેટા તમને આપી રહ્યો છું એ છે કે 12મું ધોરણ પછી ગુજકેટ JEE નીટની એક્ઝામ પતે ત્યાં સુધી આપણે યાદ રાખવાનો છે. તો સૌથી પહેલાં આપણે બનાવીએ એનું સૂત્ર શું થશે? સાહેબ સૂત્ર કઈ રીતે બનાવીશું? અરે ટેન્શન નહીં લો ભાઈ. એફ બરાબર જી m1 m2 બાય આર સ્ક્વેર. ચલો જીને કરતા બનાવો, કેપિટલ જીને કરતા બનાવો. કેપિટલ જીને કરતા બનાવવાના સાહેબ 2 મિનિટ બનાવી દઈએ. મને 2 મિનિટ ઉભા રહેજો સાહેબ. તમને કહેતા આવડે છે m1 m2 બાય એફ આર સ્ક્વેર. આવું થશે સાહેબ? સાચું કે ખોટું? તમે જવાબ આપો ભાઈ. સાચું કે ખોટું? ખોટું ને? વાય ખોટું? તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો કે જેને કરતા બનાવવાના હોય ને એને તો ત્યાંના ત્યાં જ રાખવાના. એની આજુબાજુ અગલ બગલ ઉપર નીચે જે હોય એને એનાથી દૂર લઈ જવાના. તો આ આર સ્ક્વેર ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો સરવાળામાં આવે કે બાદબાકીમાં આવે? આ m1 અને m2 એ જી સાથે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે તો સરવાળામાં આવે કે બાદબાકીમાં આવે? સાહેબ શું વાત કરો છો? આ આર સ્ક્વેર એ જીના છેદમાં છે તો બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં આવે, અને m1 અને m2 એ જી સાથે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. તો બોલો ને શું થાય? તો કેપિટલ જી બરાબર એફ આર સ્ક્વેર બાય m1 m2 થાય. ઓકે, તો સૂત્ર થયું કેપિટલ જી નું એફ આર સ્ક્વેર બાય m1 m2. હું તમને પૂછું કે આ કેવી રાશિ છે? સાહેબ કેવી રાશિ એટલે 9માં કે 10માં આવતું હતું ને, 2 પ્રકારની રાશિ હોય, એક અદિશ એક સદિશ. જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તેવી રાશિને આપણે અદિશ, પરંતુ જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તે રાશિને કેવી રાશિ કહેવાય? સદિશ. તો જી કેપિટલ જી એ કેવી રાશિ છે? તો કેપિટલ જી એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે આનો આપણે MKS એકમ બનાવીએ. તો MKS એકમ બનાવીએ આપણે. તો m એટલે યાદ છે ને? m એટલે મીટર, k એટલે કિલોગ્રામ, s એટલે સેકન્ડ.
તો બળનો એકમ મેં તમને યાદ રાખવાનું કીધો છે. બોલો બળનો એકમ કયો? મેં તમને કીધું હતું ને કે 3 એવેન્જર્સ છે જેના એકમો યાદ રાખવાના છે. એક બળ, કાર્ય, પાવર. બળનો એકમ કયો? ન્યૂટન. કાર્યનો એકમ કયો? જૂલ. પાવરનો એકમ કયો? વોટ. અને મેં એમના તમને નંબર પણ યાદ રાખવાના કીધા હતા. યાદ છે? ન્યૂટનનો નંબર કયો? 112. જૂલનો નંબર કયો? 122. વોટનો નંબર કયો? 123. પણ છેલ્લું પદ કેવું? છેલ્લું પદ માઇનસ. તો બળનો એકમ ન્યૂટન. આરનો એકમ કયો? તો આરનો એકમ મીટર, મીટર સ્ક્વેર. M1 એ કિલોગ્રામ, M2 એનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ 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 સ્ક્વેર થશે. સર વન ક્વેશ્ચન. હા ભાઈ બોલો ને યાર સાહેબ. અહીંયા તો જી એટલે તો ખબર પડી. બળ શું છે ભાઈ? બળ એફ એ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. બળ એફ એ. આર બે પદાર્થો વચ્ચેનું અંતર છે. અને M1 અને M2 એ બે પદાર્થો વચ્ચેનું શું છે? દળ. ગુડ ક્વેશ્ચન. હા ભાઈ, જેને ખબર નથી એ ખાસ ધ્યાન રાખજો. M1 અને M2 બે પદાર્થોનું દળ છે. આર એ બંને વચ્ચેનું અંતર છે. અને એફ એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. એકમમાં ખબર પડી કે ના પડી? જો એફનો એકમ કયો? ન્યૂટન. અંતરનો એકમ કયો? મીટર. સ્ક્વેર ક્યાંથી આવ્યો? તો આર સ્ક્વેર છે ને, તો મીટર સ્ક્વેર કરવું પડશે ને. એ જ રીતે આ M1 એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ. M2 એટલે દળનો એકમ કિલોગ્રામ. તો કેજી સ્ક્વેર. તો MKS એકમ કયો થયો? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર. ચલો CGS એકમ બનાવીએ. CGS એકમ બનાવવો છે. સી એટલે યાદ છે ને સેન્ટીમીટર, જી એટલે ગ્રામ, એસ એટલે સેકન્ડ. તો ન્યૂટનનો CGS એકમ કોઈને યાદ છે? ન્યૂટનનો CGS એકમ જો મેં એટલે તમને શરૂઆત 11માની શરૂઆત ભૌતિક રાશિઓથી કરેલી છે. મેં અત્યાર સુધી જે પણ ભૌતિક રાશિઓ તમને ચલાવેલી છે, જો એ તમને નહીં આવડે અથવા તમને નહીં યાદ રહે તો ફિઝિક્સમાં ચાલવામાં તકલીફો પડશે. એટલે ફિઝિક્સ ભણવામાં તકલીફ પડશે. એટલે મહેરબાની કરીને જે પણ ભૌતિક રાશિ મેં ચલાવી છે એના સૂત્ર, MKS એકમ, CGS એકમ, એમના સંબંધો, પારિમાણિક સૂત્ર એ વહેલામાં વહેલી તકે તૈયાર કરી નાખજો. તો જ ફિઝિક્સમાં દરેક વસ્તુ તમે ઝડપથી અને સરળતાથી કરી શકશો. ઓકે, તો ન્યૂટનનો CGS એકમ ડાઇન. મીટર, સેન્ટીમીટર, મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર. કેજી તો ગ્રામ, કેજી સ્ક્વેર, ગ્રામ સ્ક્વેર. હવે MKS અને CGS વચ્ચેનો સંબંધ એટલે મેં તમને ખાલી જગ્યા બનાવતા શીખવાડી છે ને. જો અહીંયા કઈ ખાલી જગ્યા બનશે? 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. હવે આનો સંબંધ આપણે મેળવવાનો છે. તો ધ્યાન આપજો આ સંબંધ મેળવવામાં. તો ખાલી જગ્યા કંઈક આવી છે. 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. ચલો 3 ખાલી જગ્યાના જવાબ આપવા પડશે. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 1 મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. અને 1 કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સ્ક્વેર. પહેલાં તો આ જવાબ આપો. 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. જો આ બધી ખાલી જગ્યાનો જવાબ આવડશે તો ઉપરની ખાલી જગ્યાનો જવાબ આપણને મળી જવાનો છે. 1 કેજી બરાબર 10³ ગ્રામ, 1 મીટર બરાબર 10² સેન્ટીમીટર. તો 1 કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સ્ક્વેર. તો કેટલા થશે? 10⁶. 1 મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. કેટલા? 10⁴. અને 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? યાદ છે તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થશે. તો જો આમાં ખાલી જગ્યાનો જવાબ આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 10⁵. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? તો 10⁴. અને 1 કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સ્ક્વેર. તો 10⁶ થઈ. ખબર પડી કે ના પડી? પડી. હવે જો તો 1 ન્યૂટન
મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર. બોલો અહીંયા શું થશે સાહેબ? 5 ચોક 20. શું 5 ચોક 20? કેટલી વાર કીધું કે ભાઈ આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો કરો, બસ ગુણાકાર જ કરી નાખો છે. 10ની કેટલી ઘાત? આધાર સરખા ઘાતોનો સરવાળો 10ની 9 ઘાત છેદમાં 10ની 6 ઘાત ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. અબ ક્યાં? તો આ 10ની 6 ઘાતને ઉપર લઈ જાઓ, 10ની 6 ઘાતને ઉપર લઈ જાઓ તો શું થશે? જોજો અહીંયા કે ક્યાં લખો સાહેબ, ગમે ત્યાં લખો. 10ની 9 ભાગ્યા 10ની 6, 10ની 9 ઉપર લઈ ગયા એટલે ગુણ્યા આમ તો થાય 10ની -6 એટલે 10ની 9 આધાર સરખા ઘાતોનો સરવાળો બાદબાકી જે થતું હોય 9 - 6 તો 10ની કેટલી ઘાત? 3 ઘાત. તો બહુ જ અગત્યની ખાલી જગ્યા પરીક્ષામાં પૂછી શકાય એવી ખાલી જગ્યા 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. તો આન્સર મળી ગયો આપણને. કેટલો મળ્યો? 10ની 3 ઘાત છે. હવે આનું MKS મૂલ્ય આપણે લઈએ. MKS મૂલ્ય શું છે? તો યાદ રાખજો MKS મૂલ્ય છે 6.67 ગુણ્યા 10ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર. દરેક વિદ્યાર્થીને કહું છું કે જેટલા અચળાંકો ફિઝિક્સમાં આવશે એ દરેક અચળાંકોના મૂલ્યો આપણે યાદ રાખવા પડશે. કારણ કે NCERTની બુકમાં આપણને જે દાખલા આપેલા છે એ દાખલાની રકમોમાં આ અચળાંકોનો ઉપયોગ થાય છે, પરંતુ આ અચળાંકોના મૂલ્યો આપણને આપેલા હોતા નથી, જેથી કરીને આપણા બધા જ મૂલ્યો યાદ રાખવા પડશે. હવે આનું CGS મૂલ્ય આપણે લઈએ. તો CGS મૂલ્ય આપણે બનાવવું છે તો કેપિટલ G બરાબર. જો CGS મૂલ્ય કઈ રીતે બને? તો CGS મૂલ્ય બનાવો તો MKS મૂલ્ય કેટલું? તો G બરાબર 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર છે. હવે CGS મૂલ્ય આપણે મેળવવું હોય તો ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર છે ને, એની જગ્યાએ આપણે 10⁻³ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર લખી શકીએ. હા કે ના? હા કે ના? 6.67 ગુણ્યા 10ની -11 અને એની જગ્યાએ હું મૂકી દઉં 10ની 3 ઘાત ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. બોલો 10ની -11 ઘાત ગુણ્યા 10ની 3 ઘાત. હવે આવડે કે ના આવડે? કેટલી વાર શીખવાડું? 10ની -11 ગુણ્યા 10ની 3 આધાર સરખા 10ની -11 વત્તા 3 બોલો 10ની કેટલી ઘાત? -8 ઘાત. થશે કે નહીં થાય? 10ની -8 ઘાત. તો કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻8 અને આ થયો CGS એકમ. તો આની CGS વેલ્યુ કેટલી છે? 6.67 ઇન્ટુ 10⁻8 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. હું દરેક વખતે એટલા માટે લખું છું કે જેથી તમને યાદ રહે. અને હવે આનું બનાવવાનું છે પારિમાણિક સૂત્ર. ચલો સમય આપું છું પારિમાણિક સૂત્ર બનાવવા માટેનું. વિડીયોને પોઝ કરી દો, તમે વિડીયો સ્ટોપ કરી દો અહીંયા અને પારિમાણિક સૂત્ર બનાવો. ચલો બનાવો. સ્ટોપ કરી દો વિડીયોને. અહીંયા નોટ પેન તમારી જોડે જ છે. બનાવો પારિમાણિક સૂત્ર. શું થશે? એકમ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર. ઓકે, સ્ટોપ કરી દીધો વિડીયો. ચલો બનાવો પારિમાણિક સૂત્ર. જુઓ કેટલાક વિદ્યાર્થીઓ સાચું બનાવે છે પારિમાણિક સૂત્ર. આવડે છે ને બધાને? બનાવો. બનાવી દઉં? બનાવ્યું ભાઈ? તે અરે તમે બનાવ્યું ભાઈ? બોલો તો શું આવ્યું? સાહેબ ન્યૂટન એટલે તમે એક કામ કરો, ન્યૂટનનો નંબર લઈ લો. કયો નંબર? M1 L1 T - 2 112. મીટર એટલે L, સ્ક્વેર એટલે L2 લઈ લો. કેજી એટલે M લેવાના ને, એટલે M2 લઈ લો. હવે જો ઉપર શું થશે ધ્યાન આપજો ભાઈ. અહીંયા જે નથી આવડ્યું એ M1 તો M ના M જ, L1 L2 L3
ટી -2 બાય m2 પડી કે ના પડી? આ L1 L2 એટલે L3 થયા. ચલો આ M1 આ M2 શું થશે? તો M1 M2 M1 બાય M2. સાહેબ M1 M1 ઉડાડ દો ને, ઉડાડી દો તો રહ્યું શું? M1 M1 ને ઉપર લઈ જાઓ M-1 તો શું થયું? M-1 L3T -2 પારિમાણિક સૂત્ર યાદ રખના M-1 L3T -2. ઓકે, તો આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ G નો બાયોડેટા થયો ભાઈ. ઓકે, હવે આપણે એક બીજા G વિશે પણ વાત કરી લઈએ. એટલે આગળ આપણે જ્યારે પણ આ બે G આવે એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. બીજો G કયો છે એની આપણે વાત કરીએ. તો બીજો જે G છે એ છે ગુરુત્વ પ્રવેગ. એ છે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g. એટલે આ બડે મિયા, આ છોટે મિયા. ઓકે, કેપિટલ G બડે મિયા, સ્મોલ g છોટે મિયા. સાહેબ એક ગીત ગયેલું, કયું ગીત? બડે મિયા તો બડે મિયા, છોટે મિયા સુભાન અલ્લાહ. બંધ કર. ઓકે, ચલો સાહેબ ચાલુ કરો તમારું. ગુરુત્વ પ્રવેગ સ્મોલ g એની વ્યાખ્યા છે ધારો કે એક પદાર્થ છે, ડોમ્સ નથી, પદાર્થ છે, ફેરવી નાખો. આ પદાર્થ પર કયું બળ લાગતું હોય? તો પૃથ્વી પર કોઈ પણ પદાર્થ પડેલો હોય ને તો એના પર ગુરુત્વાકર્ષી બળ લાગે. પૃથ્વી પરના દરેક પદાર્થ પર કયું બળ લાગે? તો પૃથ્વી પરના દરેક પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લાગે. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહેવાય? તો ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને કયો પ્રવેગ કહેવાય? ડેશ 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 એટલે કે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ હોય એના પર ગુરુત્વાકર્ષી બળ લાગે જ. ઓકે, હવે આપણે એના સૂત્ર વિશે વાત કરીએ. સમજો, જો કોઈ પદાર્થ સમશિતિજ સપાટી પર પડેલો હોય, એના પર F જેટલું બળ લગાડવામાં આવે અને આ પદાર્થ એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય તો પદાર્થ પર લાગુ પાડેલું પરિણામી બળ F બરાબર ma જેટલું થાય. પદાર્થ પર લાગુ પાડેલું પરિણામી બળ F બરાબર ma જેટલું થાય. પણ જો પદાર્થ નીચેની તરફ ગતિ કરતો હોય, એટલે કે ઉર્ધ્વ ગતિ કરતો હોય કે અધોગતિ કરતો હોય, નીચે પડતો હોય, ત્યારે પદાર્થમાં જે પ્રવેગ હોય ને એ પ્રવેગ G જેટલો હોય, ગુરુત્વ પ્રવેગ G જેટલો હોય. અને ત્યારે આ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર mg જેટલું હોય, એટલે કે પદાર્થના વજન બળ જેટલું હોય. એટલે જ્યારે કોઈ પદાર્થ અધોગતિ કરતો હોય, ઉપરથી નીચે આવતો હોય કે નીચેથી ઉપર જતો હોય, ત્યારે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ G જેટલો હોય. એટલું યાદ રાખીશું. એટલે પદાર્થ રેખીય ગતિ કરતો હોય ને તો એ આવે. રેખીય ગતિ કરતો હોય, સુરેખ ગતિ કરતો હોય તો એ આવે. પણ પદાર્થ ઉર્ધ્વ ગતિ કરતો હોય કે અધોગતિ કરતો હોય તો G આવે. આ યાદ રાખજો. એ ક્યારે આવે? G ક્યારે આવે? રેખીય ગતિ, સુરેખ ગતિ તો એ, અધોગતિ, ઉર્ધ્વ ગતિ તો G થઈ જશે. તો F બરાબર mg, તો G બરાબર થશે F બાય m, એટલે કે F બરાબર mg થશે. આ કેવી રાશિ છે?
ભાઈ ગુરુત્વ પ્રવેગ એ સદિશ રાશિ છે, ખાસ ધ્યાન રાખજો. સદિશ રાશિ હોય તો એની દિશા હોય, મૂલ્ય તો હોય પણ દિશા પણ હોય. તો ગુરુત્વ પ્રવેગ જીની દિશા એ કઈ થશે? ગુરુત્વ પ્રવેગ જીની દિશા આપણે લેવી હોય તો કઈ લઈ શકાય? કોઈને કઈ ખબર છે દિશા વિશે? નથી ખબર? કઈ જ વાંધો નહીં. તો એની દિશા થાય ગુરુત્વાકર્ષણ બળની દિશામાં. ગુરુત્વાકર્ષણ બળની દિશા જે હંમેશા પૃથ્વીના કેન્દ્રની જ દિશામાં હોય, તો પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય. ઓકે, આનો એકમ બનાવીએ MKS એકમ. MKS એકમ તો G is equal to F by M. તો F ન્યૂટન, M kg, તો આનો એકમ થશે ન્યૂટન પર કેજી. અને તમને યાદ છે પ્રવેગનો એકમ મેં તમને કીધું મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ગુરુત્વ પ્રવેગ જીનો પણ એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. CGS એકમ બનાવીએ આપણે આનો. તો CGS એકમ કયો થશે? તો CGS એકમ બનાવીએ તો ન્યૂટન એટલે થશે ડાઇન, કેજી એટલે ગ્રામ, મીટર એટલે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. સંબંધ બનાવીએ MKS અને CGS વચ્ચેનો. બે ખાલી જગ્યા બનશે. એક ન્યૂટન બાય કેજી બરાબર ખાલી જગ્યા ડાઇન બાય ગ્રામ, અને બીજી ખાલી જગ્યા બનશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર 10⁵ સેકન્ડ સ્ક્વેર જોવાની જરૂર નથી. એ જ રીતે આનો જવાબ પણ 10⁵. સાહેબ હાઉ? કઈ રીતે? ઓકે, તો 1 ન્યૂટન બાય કેજી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઇન પર ગ્રામ. 1 ન્યૂટન બરાબર કેટલા? ડાઇન 10⁵. 1 કેજી બરાબર કેટલા ગ્રામ? 10⁵. 10⁵ ભાગ્યા 10⁵. બરાબર છે. તો સોરી 1 કેજી બરાબર 10⁵ નહીં, સોરી સાહેબ, ગીત ગાવામાં તમે ભૂલ કરી નાખી. 1 કેજી બરાબર 10⁵ ગ્રામ એટલે 10⁵ ભાગ્યા 10⁵ એટલે જવાબ કેટલો આવશે? 10⁵ આવશે. ચલો, પારિમાણિક સૂત્ર આનું તમારે જાતે બનાવવાનું છે. તો આપણે વાત કરી ગુરુત્વ પ્રવેગ જી વિશે. ઓકે, તો હવે આપણે ફાઇનલ આપણી નોટબુકમાં કઈ રીતે લખવાનું છે, શું લખવાનું છે એ આપણે જોઈ લઈએ. ઓકે, તો લેક્ચરની શરૂઆતમાં મેં કેટલાક બળો વિશે મેં તમને માહિતી આપી કે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો, અને એમાં બળોના પ્રકારો વિશે મેં વાત કરી કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ચુંબકીય બળ, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતા ન્યુક્લિયર બળો, સંપર્કમાં રહેલા પદાર્થો વચ્ચે લાગતું સંપર્ક બળ, બે સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ, એના પછી દબાયેલી કે ખેંચાણમાં રહેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, તરલમાં મૂકેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ, તરલમાં ગતિ કરતા પદાર્થ પર લાગતું શ્યાનતા બળ, પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ, પછી અણુ પરમાણુ વચ્ચે લાગતા આંતરાણવિક કે પરમાણવીય બળો. તો કુદરતમાં પ્રવર્તમાન 4 મૂળભૂત બળો કયા છે? તો પહેલું બળ ગુરુત્વાકર્ષી બળ, જેને આપણે ગુરુત્વીય બળ અથવા ગુરુત્વ બળ તરીકે ઓળખીએ છીએ. બીજું વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું પ્રબળ ન્યુક્લિયર બળ અથવા એને સ્ટ્રોંગ બળ કહેવાય. ચોથું નિર્બળ બળ અથવા નિર્બળ ન્યુક્લિયર બળ અથવા આપણે એને વીક બળ કહીએ છીએ. તો આપણે આજના લેક્ચરમાં વાત કરી ગુરુત્વાકર્ષી બળ વિશે. ઓકે, બધાને દેખાય છે? તો મેં તમને કીધું કે બે પદાર્થો વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંનેને આપણે જોડે જોડે લખી નાખીએ તો F ચલે છે m1 m2 બાય r². સમપ્રમાણતા અચળાંક કયો લીધો? તો F બરાબર g m1 m2 બાય r², જ્યાં g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. કેપિટલ F એ બળ, r એ બે પદાર્થો વચ્ચેનું અંતર, m1 અને m2 એ શું છે?
બંને પદાર્થોના દળ છે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ યાદ રાખવાનો છે, નોટ્સમાં લખવાનો છે કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. આ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, યાદ રહેશે, યાદ રહી જશે. ઓકે, તો આ સરસ અક્ષરે આપણી નોટ્સબુકની અંદર આપણે લખી લઈશું. સ્ક્રીનશોટમાં આખું પેજ આવતું નથી, કંઈ વાંધો નહીં, આટલું આવી જાય છે. ઓકે, નેક્સ્ટ હમણાં આપણે કેપિટલ જી અને સ્મોલ જી વિશે વાત કરી. કેટલું યાદ રહ્યું આપણે ફટાફટ જોઈ લઈએ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી, સૂત્ર G = FR²/m1m2. હવે યાદ રાખજો, લાસ્ટ વાર છે. રાશિ, અદિશ, MKS એકમ, ન્યૂટન, મીટર²/kg². CGS એકમ ડાઇન સેન્ટીમીટર²/ગ્રામ². MKS અને CGS વચ્ચેનો સંબંધ 1 ન્યૂટન મીટર²/kg² = 10⁻³ ડાઇન સેન્ટીમીટર²/ગ્રામ². MKS મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન મીટર²/kg². CGS મૂલ્ય 6.67 × 10⁻8 ડાઇન સેન્ટીમીટર²/ગ્રામ². પારિમાણિક સૂત્ર M-1L3T-2. શોધક કોણ છે? કેપિટલ જીનું મૂલ્ય કોને શોધેલું છે, જેનો પ્રયોગ આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈશું? હેનરી કેવેન્ડિશ. કોને શોધેલું છે? હેનરી કેવેન્ડિશ. ગુરુત્વ પ્રવેગની વાત કરીએ. સ્મોલ જી, જેની વ્યાખ્યા કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય, જેનું સૂત્ર G = F/m. રાશિ, સદિશ, જેની દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા પૃથ્વીના કેન્દ્રની જ દિશામાં હોય. કોઈ પણ પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લાગે એ હંમેશા પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય. MKS એકમ ન્યૂટન/kg, મીટર/સેકન્ડ². CGS એકમ ડાઇન/ગ્રામ, બીજો એકમ સેન્ટીમીટર/સેકન્ડ². સંબંધ 1 મીટર/સેકન્ડ² = 10⁻² સેન્ટીમીટર/સેકન્ડ². MKS મૂલ્ય G = 9.8 મીટર/સેકન્ડ². CGS મૂલ્ય G = 980 સેન્ટીમીટર/સેકન્ડ². આ એક સમજાવવાનું રહી ગયું મારે તમને. ઓકે, લખવાનું જ રહી ગયું. સમજી લેજો અહીંયા કે MKS મૂલ્ય કેટલું છે. તો સ્મોલ જીનું MKS મૂલ્ય છે 9.8 મીટર/સેકન્ડ² અને CGS મૂલ્યમાં જઈએ તો 9.8 મીટર/સેકન્ડ² માંથી આપણે સેન્ટીમીટર/સેકન્ડ² તો 10⁻² એટલે કે 100 વડે ગુણવા પડે તો 980 સેન્ટીમીટર/સેકન્ડ² થશે. તો કેપિટલ જી, સ્મોલ જી બંનેની વેલ્યુ યાદ રાખવાની છે. સ્મોલ જીની વેલ્યુ 9.8 મીટર/સેકન્ડ² છે. કેપિટલ જીની વેલ્યુ સ્મોલ જીમાં ના જતી રહે, સ્મોલ જીની વેલ્યુ કેપિટલ જીમાં ના જતી રહે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે વાત કરી ગુરુત્વાકર્ષી બળ. જો તમને પરીક્ષામાં પૂછાય કે ગુરુત્વાકર્ષી બળ પર નોંધ લખો તો આટલી વસ્તુ આપણે લખવાની રહેશે અને એના ઉદાહરણ લખવાના રહેશે. 2 માર્ક્સમાં આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો સૌથી પહેલાં મેં વાત કરી એ પ્રમાણે ગુરુત્વાકર્ષી બળ એ બે પદાર્થો વચ્ચે તેમના દળના કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને કારણે આ બળ અનુભવે છે અને આ બળ કેવું બળ છે? સાર્વત્રિક બળ છે, લાક્ષણિકતા, જે તમને MCQમાં પણ પૂછી શકાય. તો ગુરુત્વાકર્ષી બળ શેને કારણે ઉદ્ભવે છે? તો ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે. કેવા પ્રકારનું બળ છે? આકર્ષી બળ છે. કેવું છે? પ્રબળ છે કે નિર્બળ છે? તો ગુરુત્વાકર્ષી બળ એ નિર્બળ બળ છે. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ તમે એવું કીધું કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, તો પછી અમે બધા એકબીજાને કેમ પોતાની તરફ આકર્ષતા નથી? કારણ કે આ બળનું મૂલ્ય સૌથી નિર્બળ છે. આને કારણે આ બળ લાગવા છતાં વસ્તુઓ એકબીજા તરફ આકર્ષાતી નથી. અને દોસ્તો એક બહુ સરસ મજાની વાત કહું તમને કે કોઈ પણ બળના મૂલ્યનો આધાર શેના પર રહેલો છે? તો કોઈ પણ બળના મૂલ્યનો આધાર એના સમીકરણમાં આવતા, આપણે વાત કરી છે ગુરુત્વાકર્ષી બળ F = Gm1m2/r². તો કોઈ પણ બળના મૂલ્યનો આધાર એના સમીકરણમાં આવતા
અચળાંક પર આધારિત છે. તમે જોઈ શકો છો અચળાંક કેપિટલ જી ની વેલ્યુ બહુ જ નાની 6.67 ગુણ્યા 10⁻11 એટલે જીનું મૂલ્ય બહુ જ નાનું છે. આથી આ બળનું મૂલ્ય પણ બહુ જ નાનું છે. આથી ગુરુત્વાકર્ષી બળ એ નિર્બળ બળ છે. આમ કોઈ પણ બળનો આધાર શેના પર રહેલો છે તો કોઈ પણ બળનો આધાર તેના સમીકરણમાં આવતા અચળાંક પર રહેલો. જો અચળાંક મોટો તો બળનું મૂલ્ય મોટું ને અચળાંક નાનો તો બળનું મૂલ્ય નાનું યાદ રાખજો. આ બળ એ કેવું બળ છે તો આ બળ એ ગુરુ અંતરીય બળ છે. સાહેબ ગુરુ અંતરીય બળ છે એટલે કહી શકાય કે બે પદાર્થો એકબીજાની નજીક આવેલા હોય તો પણ આ બળ લાગશે અને બે પદાર્થો એકબીજાથી ગમે તેટલા દૂર આવેલા હોય તો પણ આ બળ લાગશે. બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો વચ્ચે આ બળ લાગે છે. પછી બંને પદાર્થો એકબીજાથી ગમે તેટલા દૂર આવેલા હોય છતાં એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. એટલે કે ગુરુત્વાકર્ષી બળ એ ગુરુ અંતરીય બળ છે. એના પછી વાત કરીએ આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. તો માધ્યમ કયું હોઈ શકે? હવા હોઈ શકે, પાણી હોઈ શકે, આની સિવાય કેરોસીન વગેરે વગેરે તમે માધ્યમ લઈ શકો. ધારો કે આ બે પદાર્થો છે. આ બે પદાર્થો હાલમાં મેં હવામાં મૂકેલા છે તો આ બંને પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. હવે આ બંને પદાર્થોને જો પાણીમાં ડૂબાડી દો તો પણ એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે જ. એટલે કે આ બળ લાગવા માટે કોઈ માધ્યમ જરૂરી નથી. એટલે કે માધ્યમ હોય તો જ ગુરુત્વાકર્ષી બળ લાગે એવું નથી. એટલે કે આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. એના પછી આ બળ માધ્યમ પર આધારિત નથી. તો હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે માધ્યમ પર આધારિત નથી તો આ બંને પદાર્થો હવામાં છે અને ધારો કે એમની વચ્ચે 100 ન્યૂટન બળ લાગે છે. હવે આ બંને પદાર્થોને એટલા જ અંતરે હું પાણીમાં મૂકી દઉં તો પણ તેમની વચ્ચે 100 ન્યૂટન જ બળ લાગતું હોય એટલે કે બળનું મૂલ્ય બદલાતું ન હોય તો કહી શકાય કે આ બળ માધ્યમ પર આધારિત નથી. કેમ? કારણ કે માધ્યમ બદલાયું. પહેલા માધ્યમ હવા હતી તો પણ બંને વચ્ચે લાગતું બળ 100 ન્યૂટન હતું. હવે માધ્યમ પાણી છે છતાં તેમની વચ્ચે લાગતું બળ 100 ન્યૂટન છે. એટલે માધ્યમ બદલવા છતાં બળનું મૂલ્ય બદલાતું નથી. આથી કહી શકાય કે આ બળ માધ્યમ પર આધારિત નથી. તો કયા કયા મુદ્દા યાદ રાખીશું? દળને લીધે ઉદ્ભવે છે, આકર્ષી છે, નિર્બળ છે, ગુરુ અંતરીય છે, બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી, બળ માધ્યમ પર આધારિત નથી અને છેલ્લે આ બળના કેટલાક ઉદાહરણો. ગુરુત્વાકર્ષી બળને કારણે વ્યક્તિ જમીન પર ઊભો રહી શકે છે. આ ઉપરાંત કોઈ પણ ઉર્ધ્વ દિશામાં ફેંકેલી વસ્તુ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર પાછી આવે છે. પૃથ્વી સૂર્યની આસપાસ અને ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે ગુરુત્વાકર્ષી બળને લીધે. આ ઉપરાંત દરિયામાં આવતી ભરતી અને ઓટ માટે ગુરુત્વાકર્ષી બળ જવાબદાર છે. આ ઉપરાંત તારા વિશ્વ, તારા, આકાશગંગાના ઝુમખાઓની રચના અને વિકાસમાં ગુરુત્વાકર્ષી બળની મુખ્ય ભૂમિકા છે. ઓકે, તો મેં આમાંથી અમુક જ ઉદાહરણો ગુરુત્વાકર્ષી બળના આપેલા છે અને આ જ 2 થી 4 ઉદાહરણો તમારે યાદ રાખવાના છે અને સ્કૂલની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય તો મેં તમને કીધું એ પ્રમાણે અહીંથી તમારે લખવાની શરૂઆત કરવાની છે અને 2 થી 3 ઉદાહરણો લખવાના છે. ઓકે, તો આ પેજનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. છેલ્લે ઉદાહરણ રહી ના જાય.